કચ્છમાં મુન્દ્રા નજીક આવેલ જિંદાલ કંપની સામે શ્રમજીવીઓએ મોરચો માંડ્યો છે। તાજેતરમાં કંપનીએ 500થી વધુ કામદારોને અચાનક જ નોકરી પરથી કાઢી મૂક્યા હતા। અચાનક જ રોજગારી છીનવાઈ જતા ગરીબ કામદારો પર આપ તૂટી પડ્યું છે। સમાગો ગામ પાસે કંપનીના ગેટ પર જ છૂટા કરી દેવાયેલા કામદારો ધરણા કરી રહ્યા છે। કામદારોની આ લડતને આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું છે। આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ કૈલાશદાન ગઢવીએ ધરણા છાવણીની મુલાકાત લીધી હતી। તેમણે લડત ચલાવી રહેલા કામદારોના ખબર અંતર પૂછ્યા હતા। કામદારોની લડાઈમાં આમ આદમી પાર્ટી તેમની સાથે હોવાનું જણાવ્યું હતું। ન્યાય અને અધિકાર મેળવવાની લડતમાં પાર્ટીનું સમર્થન હોવાનું જાહેર કર્યું હતું। કંપનીએ અચાનક જ કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર 500થી વધુ શ્રમજીવીઓને છૂટા કરી પોતાની ઓકાત અને લાયકાત બતાવી છે। ત્યારે આ અન્યાય સામેની લડાઈમાં કામદારો પોતાની તાકાત બતાવે તેવું આહવાન કર્યું હતું। સંગઠનની તાકાત સામે કંપનીને નમવું જ પડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો।